દાળ ભાત શાક અને ફરસાણની સાથે સ્વીટમાં જો આ રીતે લાડુ ખાવા મળી જાય ને તો ખાવાની મજા જ 10 ગણી વધી જાય। અને કોઈ પણ સિઝનમાં ખાઈ શકાય તેવી હેલ્ધી સામગ્રીઓથી બનાવેલા આ ગોળચૂરમાના લાડુની રેસીપી આજે આપણે બનાવીશું। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો તો પહેલા ચાલો આપણે બનાવવાનું ચાલુ ઘઉંનો કરીએ। જાડો લોટ લઈ લઈશું। આ લોટ જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ ને તે જ છે। 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી આપણા લાડુનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। હવે આપણે મોણ માટે મોટી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલની જગ્યાએ તમે ઘીનો યુઝ પણ કરી શકો છો। અને આમાં તમારે જો રવાનો યુઝ કરવો હોય તો 2 ચમચી જેટલો લઈ શકો છો। હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું। જો તમને મોણ થોડું ઓછું લાગે તો આપણે વધારે લઈ લેવાનું છે। મને થોડું ઓછું લાગેલું એટલે મેં થોડું લઈ લીધું છે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીને આપણે ચેક કરી લઈશું। આ રીતે આપણે આમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। હવે આપણે પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। આ લોટને આપણે એકદમ કઠણ બાંધવાનો છે, એટલે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું। તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું, ત્યાર પછી તેની ભાખરી વણી લઈશું। તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ભાખરી વણી લઈશું। આ રીતનો એક મીડિયમ સાઈઝનો લુઓ લઈને આપણે ભાખરી વણી લઈશું। આપણે આ ભાખરીને બહુ પતલી નથી બનાવવાની, થોડી થીક જ રાખવાની છે આ રીતની। હવે આપણે તેને શેકી લઈશું। તો હવે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, આપણે ભાખરી શેકી લઈશું। આપણે આ ભાખરીને વધારે નથી શેકાવા દેવાની અને એકદમ મીડિયમ તાપે શેકીશું। આપણે ભાખરીને હળવે હાથે પ્રેસ કરતા જશું અને શેકી લઈશું અને બંને સાઈડ આ રીતે શેકી લઈશું। આપણે ભાખરીને આ રીતે શેકી લીધી છે, વધારે નથી શેકાવા દેવાની। હવે આપણે ઉતારી લઈશું અને આ જ રીતે બધી ભાખરી બનાવી લઈશું। હવે આપણી ભાખરી બનીને રેડી થાય ત્યાર પછી એને ઠંડી કરીને આ રીતે પીસ કરી લેવાના છે। ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। જો તમારે આ રીતે મિક્સર જારમાં ચૂરમું ન કરવું હોય તો હું તમને બીજી રીતે પણ બતાવીશ। તો પહેલાં આ રીતેની એક ખમણી લઈ લેવાની છે અને એક વાસણમાં રાખીને ભાખરીને આપણે આ રીતે ફોલ્ડ કરીને ખમણી લઈશું। આ રીતે આપણે ખમણીને એકદમ નાના હોલવાળી લેવાની છે, તો પણ આપણું ચૂરમું સરસ એવું રેડી થઈ જશે। આ રીતનું આ રીતે આપણે ચૂરમું કરી લેશું અને બાજુના જે મોટા પીસીસ છે તેને પણ ફરીથી લઈને ક્રશ કરી લેશું। તો આપણું આ રીતે ચૂરમું બનીને રેડી થઈ જશે। તો હવે આપણે મિક્સરમાં ચૂરમું બનાવવા માટે આ રીતે મિક્સર ફેરવતા જવાનું છે, ચાલુ બંધ કરતા જવાનું છે। આ રીતે રેડી કરી લેશું। તો આપણે બધું ચૂરમું આ રીતે રેડી કરી લીધું છે। હવે તેમાં 2 ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ એડ કરીશું। સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું। ડ્રાય ફ્રૂટ ટોટલ ઓપ્શનલ છે। સાથે જ 1 ચમચી જેટલા ખસખસના બી એડ કરી દઈશું, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલું
નારિયેળનું છીણ એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો એડ કરવાનું. હવે આપણે લાડુ બનાવી લઈશું. હવે આપણે લાડુ બનાવવા માટે 1 કપ જેટલો ગોળ લઈ લીધો છે. આ એ જ કપ છે જેનાથી મેં લોટનું માપ લીધેલું હતું. તમે ઘરની કોઈ પણ એક વાટકી માપ માટે સેટ કરી લેવાની. હું આ લાડુ ગોળમાં બનાવી રહી છું, એકદમ હેલ્ધી. જો તમારે ખાંડમાં બનાવવા હોય તો પણ બનાવી શકાય. ગોળ તમે તમારા હિસાબથી વધારે કે ઓછો પણ કરી શકો છો. હવે સાથે જ હું તેમાં 1/4 કપ જેટલું ઘી એડ કરી રહી છું. આપણે આ લાડુ ગોળમાં બનાવી રહ્યા છીએ એટલે બહુ વધારે ઘીની જરૂર નથી. જો તમે ખાંડમાં બનાવો તો તમારે લોટના બરાબર સામે ખાંડ લેવી. હવે આપણે આ ગોળને થોડો મેલ્ટ થાય ત્યાં સુધી મીડિયમ તાપે હલાવશું. આપણે આ ગોળને થોડો મેલ્ટ થાય ત્યાં સુધી રાખવાનો છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી. સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ની રીત કેવી લાગી અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી. સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ગોળમાં આ રીતે થોડા બબલ્સ આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. જો વધારે થવા દેશું તો આપણો લાડુ એકદમ ખાવામાં કડક બની જશે. હવે આપણે ગોળને ઉતારી લઈશું. હવે આપણે ગોળને ચૂરમામાં એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી એના લાડુ વાળી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ સમયે તમને થોડું ઘી ઓછું લાગે તો ઉપરથી તમે એડ કરી શકો છો. તો આપણું લાડવા બનાવવા માટેનું ચૂરમું એકદમ રેડી થઈ ગયું છે. થોડું ઠંડુ થાય એટલે આપણે તેના લાડુ વાળી લઈશું. ફ્રેન્ડ, જો તમને આમાં જાયફળ કે એલચીનું ફ્લેવર પસંદ હોય તો તમે એ પણ આ સમયે એડ કરી શકો છો. તો આપણું મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેના લાડુ વાળી લઈશું. આ રીતે થોડું મિશ્રણ લઈને એકદમ પ્રેસ કરીને તમે આને કોઈ પણ શેપ દઈ શકો છો. બજારમાં મળતા મોલ્ડને લઈને તમે એ શેપ પણ દઈ શકો છો. હું આને આ રીતે બનાવી રહી છું. આ રીતે થોડા પ્રેસ કરતા જવાનું અને હથેળીની મદદથી આ રીતે વાળી લેવાનો છે. આપણે બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા હેલ્ધી બનેલા ગોળ ચૂરમાના લાડુ.